એવું વ્યક્તિત્વ રાખો જે તમારા દુશ્મનોને પણ ધ્રુજાવે. 31 માનસિક શસ્ત્રો. એવું વ્યક્તિત્વ રાખો જે તમારા દુશ્મનોને પણ ધ્રુજાવે. જો તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે બોલ્યા વિના પણ છાપ છોડી દો છો, તો સમજો કે તમારો દુશ્મન પહેલાથી જ પરાજિત થઈ ગયો છે. 1. તમારી હાજરી જાહેર કરો. તે તમારી હાજરી છે, તમારું નામ નહીં. તમારી હાજરી વાતાવરણને બદલવી જોઈએ. તે જ સાચી શક્તિ છે. જ્યારે તમે કોઈ પણ જગ્યાએ પહોંચો છો ત્યારે લોકોએ તમે શું પહેર્યું છે તે જોવું જોઈએ નહીં, પરંતુ એવું અનુભવવું જોઈએ કે કોઈ ખાસ વ્યક્તિ આવી ગઈ છે. 2. તમારી લાગણીઓને નિયંત્રિત કરો. સૌથી ખતરનાક વ્યક્તિ તે છે જે ગુસ્સામાં પણ શાંત રહે છે. દુશ્મન પહેલાં તમારી નબળાઈઓ શોધે છે, તેથી ગુસ્સામાં શાંત રહો. 3. મજબૂત શારીરિક ભાષા જાળવી રાખો. સીધી ચાલ, આંખોમાં આત્મવિશ્વાસ અને શાંત ચહેરો, આ બધું શબ્દો વિના સંદેશા વ્યવહાર કરે છે કે બીજી વ્યક્તિ નબળી નથી. 4. તમારો સમય સમજદારીપૂર્વક પસંદ કરો. જ્યારે તમે દરેક કોલ, દરેક સંદેશ અને દરેક વિનંતી માટે હંમેશા ઉપલબ્ધ હોવ છો, ત્યારે લોકો તમારા મૂલ્યની કદર કરવાનું બંધ કરી દે છે. તેથી જેને પણ તમે સમય આપો છો તેની સમજદારીપૂર્વક આપો. 5. તમારા સિદ્ધાંતો વેચશો નહીં. જે કોઈ પણ સંજોગોમાં પોતાના સિદ્ધાંતો બદલતો નથી તે ખતરનાક છે. લોકો આવી વ્યક્તિનો સામનો કરતા પહેલા 100 વાર વિચારે છે. દરેક રહસ્ય બધાને ન જણાવો. વધુ પડતું ખુલ્લુપણું નબળાઈ બની જાય છે. કેટલીક બાબતો તમારી પાસે રાખવી એ સમજદારી છે. જે જાણીતું થાય છે તેનો ઉપયોગ તમારી વિરુદ્ધ થઈ શકે છે. 7. નકારાત્મક લોકોથી દૂર રહો. નબળા વિચાર ધરાવતા લોકો તમારી ઊર્જાનો વ્યય કરે છે. અંતર જાળવી રાખવું એ જ એકમાત્ર રસ્તો છે જે તમને ખતરનાક બનતા અટકાવે છે. જે લોકો તમને પ્રગતિ કરતા જોઈને ખુશ થાય છે તેમની સાથે રહો. બીજાઓથી અંતર સમજદારી છે. 8. પ્રગતિ વિશે વિચારો, બદલો નહીં. બદલું સમય બગાડે છે, પ્રગતિ દુશ્મનને બાળી નાખે છે. જ્યારે તમે પ્રગતિ કરો છો ત્યારે તમારાથી નીચેના લોકો પડી જશે. 9. બધું જાણ્યા પછી પણ અજ્ઞાની રહેવાનું શીખો. બધું સમજવાનો દોડ કરવો એ સમજદારી નથી. બધું જાણ્યા પછી પણ અજ્ઞાની રહેવાથી તમને છેતરપિંડી અને કપટથી રક્ષણ મળે છે. 10. શિસ્તની આદત બનાવો. શિસ્તબદ્ધ વ્યક્તિ સમયનો માલિક હોય છે અને સમયનો માલિક કોઈથી ડરતો નથી. જ્યારે હૃદય ઈચ્છતું નથી ત્યારે પણ કાર્ય પૂર્ણ કરવું જ જોઈએ. શિસ્ત તમને દરેક પરિસ્થિતિમાં આગળ ધપાવે છે. 11. તમારો પોતાનો પક્ષ લો. જે વ્યક્તિ પોતાના માટે કેવી રીતે ઊભા રહેવું તે જાણે છે તેની સામે કોઈ ઊભા રહેવાની હિંમત કરતું નથી. યાદ રાખો, સિંહને તેની તાકાત સાબિત કરવા માટે દર વખતે ગર્જના કરવાની જરૂર નથી. તમારા વ્યક્તિત્વનો વિકાસ એવો કરો કે તમારું મૌન પણ તમારા દુશ્મનની ઊંઘ છીનવી શકે. 12. ઓછું બોલો, પરંતુ અસરકારક રીતે બોલો. દરેક શબ્દનું મૂલ્ય હોવું જોઈએ. 13. હંમેશા તમારા વચનો પાળો. વિશ્વસનીય વ્યક્તિ સૌથી શક્તિશાળી હોય છે. 14. તમારી લાગણીઓને નિયંત્રિત કરો. ગુસ્સામાં નહીં, સમજદારીપૂર્વક નિર્ણયો લો. 15. દરરોજ તમારી જાતને સુધારો. તમારા જ્ઞાન, તંદુરસ્તી અને કુશળતા પર કામ કરો. 16. સીધી અને આત્મવિશ્વાસુ બોડી લેંગ્વેજ જાળવી રાખો. 17. કોઈની સામે તમારી જાતને નબળા ન બતાવો. 18. તમારા સમયની કિંમત કરો. લોકો તેનો આદર કરે છે, તેનો આદર કરે છે. 19. ના કહેતા શીખો. બધાને ખુશ કરવાનો પ્રયાસ ન કરો. 20. મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાંત રહો. ત્યાં જ સાચી તાકાત પ્રગટ થાય છે. 21. તમારી સીમાઓ નક્કી કરો. કોઈને પણ તમારા ગૌરવ સાથે સમાધાન ન કરવા દો. 22. તમારી નાણાકીય પરિસ્થિતિને મજબૂત બનાવો. આત્મનિર્ભર વ્યક્તિમાં આત્મવિશ્વાસની એક અનોખી ભાવના હોય છે. 23. તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. નાની નાની બાબતોમાં તમારી ઊર્જા બગાડો નહીં. 24. તમારી યોજનાઓ બધા સાથે શેર ન કરો. તમારા કામ દ્વારા તમારી ઓળખ બનાવો. 25. શિસ્તની એક આદત બનાવો. શિસ્ત એ સફળતા માટેનું સૌથી મોટું શસ્ત્ર છે. 26. ખોટા લોકોથી દૂર રહો. કંપની તમારા વ્યક્તિત્વને આકાર આપી શકે છે અથવા તોડી શકે છે. 27.
ટીકાથી ડરશો નહીં, તેમાંથી શીખવું અને આગળ વધવું. 28. હંમેશા સુઘડ અને વ્યવસ્થિત દેખાવ. પ્રથમ છાપ ખૂબ મહત્વ ધરાવે છે. 29. સમસ્યા નહીં પણ ઉકેલ બનવાની આદત કેળવો. 30. દરેક જીત પછી પણ નમ્ર રહો. આદર ચારિત્ર્યથી આવે છે, ડરથી નહીં. 31. એવું જીવન જીવો જે લોકોને તમારા શબ્દોથી નહીં પરંતુ તમારા કાર્યોથી પ્રભાવિત કરે. ખરી તાકાત બીજાઓને ડરાવવામાં નહીં પરંતુ એવા ચારિત્ર્ય અને આત્મવિશ્વાસને વિકસાવવામાં રહેલી છે કે લોકો તમારો આદર કરે અને તમને ક્યારેય ઓછું ના આંકે. જો તમને આ શબ્દો સાચા લાગે તો કૃપા કરીને આવી માહિતી સાથે તમારી જાતને સુધારવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.